કન્યા થોડીક કદરૂપી હોય ને મૃત્યુ હારો હોય તો તમે શું કહો? તો કાઈ નો કહો? એવું ન હાલે. હોવું જોઈએ તો બે બાજુ હોવું જોઈએ. ન્યાય નો થયો, આ તો અન્યાય થયો. ન્યાય થવો જોઈએ. જો તમે કન્યા રૂપાળી હોય અને મૃત્યુ જરા ખામળો હોય તો તરત એમ કહો કે કાગડો દહીં થરું લઈ ગયો, તો પછી રૂપાળો પુરુષ હોય અને કાળી કન્યા હોય એવું હોય તો હામું હોવું જોઈએ ને. આ બધાને ખબર પણ એકે નહીં બોલે. બહુ નાનો એવો પ્રસંગ છે પણ બહુ સમજવા જેવો પ્રસંગ છે. પ્રેમ પ્રણયનો પ્રસંગ છે. પ્રેમનો પ્રસંગ છે. એક વખતના સમયે પેલી ગોરી રાધા અને ઓલો કાળો કાન બે યમુનાના કિનારે કદમના વૃક્ષને ટેકો દઈ ભગવાન ઉભા છે. વાંસળીનો નાદ કરે, વેણુ નાદ કરે છે. ભગવાનની આંખો બંધ છે અને એ સમયે રાધિકાજી ભગવાનના ખભા ઉપર મસ્તક રાખી આંખો બંધ કરીને વેણુના નાદની એ સુરોને સાંભળે છે. થોડી વાર થઈ એટલે બે વાતો કરે છે. રાધિકા કહે છે, કનૈયા ચાલ ને, અહીંયા બેસને થોડી વાર. ચાલ રાધા. યમુનાના કિનારે બે બેઠા છે. બે પ્રેમ પ્રણયની વાતો કરે છે. હું જ્યાં પ્રેમની વાતો કરું છું એ દ્વાપર યુગના કૃષ્ણની અને દ્વાપર યુગના રાધાની વાત કરું છું. આ કળયુગના રાધા કૃષ્ણની વાત નથી કરતો. દ્વાપર યુગમાં જે રાધા અને કૃષ્ણ હતા એ કૃષ્ણની વાત કરું છું. એ પ્રેમ પ્રણયની વાત. અને એ પ્રેમ જે હતો રાધા અને કૃષ્ણનો, એવો પ્રેમ આ દુનિયામાં ન થાય સાહેબ. કારણ એ રાધા અને કૃષ્ણને જે પ્રેમ હતો એ પ્રેમની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો સાહેબ. અને સ્વાર્થ હોય ત્યાં કોઈ દિવસ પ્રેમ ન હોય. અહીંયા તો બધા કહે છે પ્રેમ થયો. ના, એ પ્રેમ તો સ્વાર્થ છે સાહેબ. આપણે ત્યાં પ્રેમ હોય તો કોઈ દિવસ સ્વાર્થ ન હોય, અને સ્વાર્થ હોય તો કોઈ દિવસ પ્રેમ ન હોય. એટલે કબીર મહારાજ લખે છે, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભીના સો હોય. સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ વિનાશ હોય. જેને સ્વાર્થ નથી સાહેબ, કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. ઈ રાધા અને કૃષ્ણને કોઈ દિવસ અબોલા નહોતા થયા. લ્યો, આ મોટા મોટો એનો આ નમૂનો. અને અત્યારના રાધા કૃષ્ણ એક ઘડીક ફોન ના આવે ત્યાં બોલા થઈ જાય. તે મને ફોન ન કર્યો એટલે હું તારી નહીં બોલી. આ પ્રેમ નથી હોતો સાહેબ. આ એક માત્ર આકર્ષણ હોય, એક માત્ર સ્વાર્થ હોય છે. પ્રેમના માટે તો સાહેબ ભૂત થવું પડે તો ભૂત થવા વાળા બેડા છે દુનિયામાં. પ્રેમના માટે તો ભૂત થાય સાહેબ. ભલે મારે ભટકવું પડે જો મને પ્રેમ મળતો હોય તો. પણ એ કયો પ્રેમ? વિશુદ્ધ પ્રેમની ઝાંખીની વાત છે સાહેબ. છે પ્રેમ સર્વવ્યાપી, વહેમી જણો શું જાણે. જ્યારે એક અંતરથી અંતર જોડાયું છે, એક હૃદયથી હૃદય જોડાયું છે, એના પ્રેમને કોણ સાહેબ દુનિયાના વ્યક્તિઓ જાણે? વહેમીઓને ન ખબર હોય આ પ્રેમ શું છે. રાધા અને કૃષ્ણ બેઠા છે, પ્રેમ પ્રણયની વાતો કરે છે. અને એ સમયે રાધિકાએ પ્રશ્ન કર્યો છે, કનૈયા મારે એક પ્રશ્ન કરવો છે. અરે રાધા બોલને, શું કહેવું છે? બીજું તો કઈ નહીં કનૈયા, મારે તને એ કહેવું છે કે હું આટલી રૂપાળી, તું આટલો કાળો, અને તોય વિચાર કર આપણા બેની જોડ આટલી જામે છે. હવે તું જો રૂપાળો હોત હારું તો આપણા બેની જોડ કેવી જામત? તુંય ગોરો ને હુંય ગોરી, તો આપણા બેની જોડ કેવી જામત? કૃષ્ણએ જવાબ આપ્યો છે બહુ મજાનો. રાધા તારી વાત સાચી છે હો, હું કાળો છું, તું રૂપાળી છો, તોય આટલી આપણી જોડ જામે છે. પણ હું હારે રૂપાળો હોત તો આપણી જોડ ઓર જામત. પણ તને ખબર છે હું રૂપાળો નથી ને, ઈ તારે મોટો ફાયદો થયો છે. મારે શેનો ફાયદો થયો કનૈયા? તો કહે છે સાંભળ, હું કાળો છું ને તું રૂપાળી છો એટલે બધા તારી સામું જોવે છે. બાકી જો હું તારી જેમ રૂપાળો હોત ને રાધા, તો તારી સામું કોઈ નજરે નો નાખત, તને કોઈ જોવત પણ નહીં. અને ઈ દ્વાપર યુગનું હજી હાલ્યું આવે છે. વરાજો થોડો કાળો હોય તો હાલે, પણ કન્યા સાંભળી ન હાલે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા, એ તો રાધા કૃષ્ણની જોડ છે. અને આ દુનિયામાં આપણે કોઈકને બિરુદ આપવામાં તો જરાય પાછા ન પડીએ હો, તરત જ આપી દઈ. જાન પ્રણીને આવે એટલે તરત હું કે હાહુ માં, દીકરાની માં હું કે આ મારા રાધા કૃષ્ણની જોડ આવી. હવે તો એને જ ખબર હોય રાધા કૃષ્ણ કેમ થવાય. તમે લોકો નથી કહી દેતા? જાન પરણવા આવે, અહીં તો માંડવે આવ્યો હોય અને દીકરી બરાબર હાર પહેરવા જાય
ત્યારે બેનો ગાતા હોય સીતાને તોરણ રામ પધાર્યા. ઈ તમે ગાઓ છો ઈ તો તમારા ભાવ છે, બાકી રામ છે કે રાવણ છે ઈ ઓલી દીકરીને જ ખબર હોય કેટલી વાર ફોનમાં બાંધ્યો છે. ઈ દ્વાપર યુગના ત્રેતા યુગના રામ અને રાવણ એને રામ અને સીતાને કોઈ દી બાંધવાનું નહોતું થયું, કારણ કે મૂળ ત્યારે એક વાત ઈ હતી તી ફોન નહોતા એટલે સારું હતું. કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. કાળો પુરુષ હોય રૂપાળી કન્યા હોય તો રાધા કૃષ્ણની જોડ છે. ક્યારેક ક્યારેક જાન ગામમાં પરણવા આવે ને, તમે સાંભળ્યું છે? ક્યારેક ક્યારેક જાન પરણવા આવે ને. હમણાં મને રાજન દાદા કહેતા હતા, મને તો આવું ખબર ન હોય. રાજન દાદા કહેતા હતા કે ભાઈ કે હું લગ્ન વિધિ કરાવવા ગયો ને તો કે ન્યા મેં આજ મજા આવી, એક હારું વાક્ય સાંભળ્યું. મેં કીધું હું સાંભળ્યું? એ કે કન્યા બહુ રૂપાળી હતી, દેખાવડી હતી અને મુહૂર્ત થોડોક હામળો હતો. તે કન્યા પક્ષની બેનું બધી વાતો કરતી હતી કે કાગડો દહીં થરું લઈ ગયો. નિલેશ, કાગડો દહીં થરું લઈ ગયો. આવું આવી કહેવત છે, કાગડો દહીં થરું લઈ ગયો? હા કે ના? હા. કન્યા થોડીક કદરૂપી હોય ને મૃત્યુ હારો હોય તો તમે શું કહો? તો કાઈ નો કહો? એવું નો હાલે. હોવું જોઈએ તો બે બાજુ હોવું જોઈએ. ન્યાય નો થયો, આ તો અન્યાય થયો છે. ન્યાય થવો જોઈએ. જો તમે કન્યા રૂપાળી હોય અને મૃત્યુ જરા ખામળો હોય તો તરત એમ કહો કે કાગડો દહીં થરું લઈ ગયો, તો પછી રૂપાળો પુરુષ હોય અને કાળી કન્યા હોય એવું હોય તો તમારે એવું તો કેવું જોઈએ ને? હે, સમય પ્રમાણે ન્યાય છે એમ, પણ એનું વાક્ય તો હોવું જોઈએ ને. કાગડો દહીં થરું લઈ ગયો તો હામું હોવું જોઈએ ને. આ બધાને ખબર પણ એકે નહીં બોલે. હે, હું કઈ તો તમને અતિશયોક્તિ લાગશે. મેં સાંભળ્યું છે, મને ખબર નથી આવું હોય કે નહીં. આ કહેવત અહીંથી આવી છે, ક્યાંથી ખબર નથી. મને ખબર છે એટલે ખબર છે કે જયારે રૂપાળો પુરુષ હોય અને કન્યા થોડીક આમ કદરૂપી હોય એટલે કે આ તો વાંદરી સફરજન લઈ ગઈ, આવી કહેવત છે. હોય ન હોય મને ખબર નથી. બે બાજુ સમતલ ભાવ હોવો જોઈએ સાહેબ, તો તટસ્થીકરણ થાય. કાળો પુરુષ અને રૂપાળી કન્યા એ તો રાધા કૃષ્ણની જોડ છે, પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા રોજની માથાકૂટ છે. રોજની માથાકૂટ થાય. ખેર, આ તો આનંદની વાત છે બાપ. પણ મારો કહેવાનો મૂળ ભાવાર્થ તો વિશુદ્ધ પ્રેમની અહીંયા કથા કરી રહ્યો હતો. આપણે જ્યાં સ્વાર્થ નથી ત્યાં પ્રેમ છે સાહેબ. કોઈ પણ જાતની અપેક્ષાઓ ન રાખો પ્રેમમાં. અને પ્રેમ કરવાની ઈચ્છા થાય તો માત્ર એકમાત્ર પાત્ર છે કૃષ્ણ, એ ભગવાન. ભગવાનના નામથી પ્રેમ કરો, ત્યાંથી તમને કંઈક બદલામાં કંઈક મળશે. ત્યાંથી તમને કંઈક મળશે. અને પેલી વાત તો એ છે કે તમારે જો કોઈનો પ્રેમ જોઈએ છે ને તો પ્રેમ આપતા પણ શીખો. પણ અત્યારે થયું છે એવું, બધાને માન અને સન્માન જોઈએ છે, પણ આપણે કોઈને માન અને સન્માન આપવા નથી. આ તો પેલા જેવું છે કે એક હાથે તમારે દેવાનું છે તો એક હાથથી તમારે લેવાનું છે. તમે જેટલું માન અને સન્માન આપશો એટલું જ માન અને સન્માન તમને મળશે. સીધી વાત છે. વિશુદ્ધ પ્રેમની ઝાંખીમાં રાધાજીએ પ્રશ્ન કર્યો છે, કનૈયા મને ઈ કહે કે તારા ઘરના બધા વ્યક્તિઓ રૂપાળા છે અને તું એકલો જ કાળો કેમ થયો? રાધાએ પ્રશ્ન કર્યો ભગવાન. એક કવિની કલમ ચાલી છે, બહુ સુંદર પંક્તિ લખી છે. રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે કનૈયા તું કાળો કેમ થયો? કૃષ્ણ તમે કેમ થયા કાળા? નયા નંદ બાબા ગોરા છે, પેલી યશોદા ગોરી છે. અરે તારો મોટો ભાઈ દાવ
બલરામ પણ ગોરો છે અને તું એકલો કાળો થયો, શા માટે તું કાળો થયો? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે. રાધા સાંભળ, હું કેમ કાળો થયો. ગોપીજનો ના નયનો માં વાસ છે, ગોપીજનો નયનો વાસ છે, લાગ્યો છે કાજળનો ડાઘ, રાધાય મેં મથયા કાળા. રાધાજીએ પ્રશ્ન કર્યો, કનૈયા તું એક કાળો થયો? અરે હા રાધા, જવા દે ને. થોડી વાર થઈ એટલે રાધિકાએ એક વાત કરી, કનૈયા ચાલ ને હવે રાસ રમાડ ને. હવે બહુ ઈચ્છા થઈ છે રાસ રમવાની. આ રાસ પંચાધ્યાયની કથા આવે છે અને આ રાસ પંચાધ્યાયની કથા એટલે એક સ્ત્રી અને એક પુરુષનો રાસ ના. મહાપુરુષો કહે છે કે આ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો રાસ નહીં, આ તો જીવ અને ઈશ્વર વચ્ચેનો મહારાસ છે. અને મેં ગઈકાલે પણ કહ્યું હતું અને આજ ફરી વાર તમને એક વાતની નોંધ કરાવું કે ભગવાન એમ કહે છે કે જે માણસ મારા આ મહારાસમાં એક ચક્કર લગાવે ને એને 84 લાખના ચક્કરમાંથી મુક્તિ આપી દઉં. મારા એક મહારાસમાં ચક્કર લગાવે, એકમાત્ર રાસમાં ચક્કર લગાવે. રાસ પંચાધ્યાયની કથા ભગવાન હવે વેણુનાદ કરે છે. ભગવાને રાધિકાની એ વાતને લઈ અને શરદ પૂર્ણિમાની રાત્રિએ મધ્યરાત્રિએ બૃહદવનમાં જઈ અને વેણુનાદ કર્યો. અને એ વેણુનાદમાં ગોપીઓ અડધી રાતે પણ પોતાના ઘરેથી નીકળી અને બધી ગોપીઓ ભેગી મળી અને મધ્યરાત્રિએ જંગલમાં આવે છે. આ તો ભવ્ય રાસ છે, દિવ્ય રાસ છે, મહારાસ છે. એ મહારાસ માટે તમામ ગોપીઓ જ્યાં બૃહદવનમાં આવે છે અને આવતાની સાથે ભગવાન કૃષ્ણએ એ શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ આ જંગલની અંદર બૃહદવનમાં દરેક ગોપીઓનું સ્વાગત કર્યું. અને ભગવાન કૃષ્ણ બોલ્યા, હે મહાભાગ્યશાળી વ્રજાંગનાઓ, આવો તમારું સ્વાગત કરું છું, હું શું તમારું પ્રિય કરું. આટલું કહી અને ભગવાન બોલ્યા છે, હે વ્રજાંગનાઓ, આ મધ્યરાત્રિએ તમે શું કામ આવ્યું? આ કૃષ્ણને કોઈ ન સમજી શકે, એને સમજવો બહુ અઘરો છે. પેલા એમ કહે છે કે હે મહાભાગ્યશાળીઓ તમે આવો, ગમે ત્યારે એમ કહે છે કે તમે એક બધા લોકો આવો, હું તમારું સ્વાગત કરું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી. સ્વાગત કર્યા પછી એમ કહે છે હું તમારું શું પ્રિય કરું. અને આટલું બોલ્યા પછી પણ ભગવાન એમ કહે છે કે તમે અહીંયા આવ્યું હું કામ અત્યારે? હવે આને કોઈ સમજી શકે? આનું હંમેશા કહેતો રહું સાહેબ, કૃષ્ણને સમજવો બહુ અઘરો છે, કારણ એ ક્યારે રૂપ બદલે એનું નક્કી નહીં. અને આમ પણ તમે જુઓ એના ફોટામાં એ આમ આટી નાખીને જ ઉભો છે, આટી વાળો દેવ છે. જરૂર પડે તો બે હાથથી મોરલીને પણ ઉપાડે અને જરૂર પડે ને તો ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર એ ગિરિરાજને પણ ધારણ કરે. સાહેબ આ કૃષ્ણ છે, આને સમજવો બહુ અઘરો છે. જરૂર પડે તો સારથી પણ બને, રથ હકાવે, અને જરૂર પડે ને કે લાગે કે હવે દાદો ભીષ્મ હમણાં અર્જુનને મારી નાખશે એટલે રથમાંથી ઉતરી જાય અને પૈડું લઈ અને દાદા ભીષ્મને મારવા માટે દોડ્યો પણ જાય. આ કૃષ્ણ છે, આને સમજવો બહુ અઘરો છે. ગોપીઓ કહે છે કૃષ્ણ તમે બોલાવ્યા, અમે અહીં આવ્યા છીએ અને હવે આવ્યા જ છીએ ને તો અમે હવે એમને નહીં જઈએ, અમારી ઈચ્છા પૂરી કરો. ભગવાન કહે છે શું તમારી ઈચ્છા? ગોપીઓ કહે છે અમારે રાસ રમવો છે. અને એ સમયે ભગવાને ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે બૃહદવનની અંદર રાસ રચ્યો છે. પણ રાસ 3 પ્રકારે રચાયો છે. એક ગોપી અને એક કાન, ક્યારેક 2 ગોપી એની વચમાં કાન, અને ક્યારેક 4 ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમે. એવો મહારાસ રચાયો સાહેબ, દિવ્ય રાસ રચાયો. એક એક ગોપીની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે અનેક રૂપો લીધા. જેટલી ગોપીઓ એટલા ભગવાને રૂપ ધારણ કર્યા છે. અને ઈ ગોપીઓ ભગવાનની આરે રાસ રમે છે ને શું ભાન બોલી. પણ બરાબર બન્યું એવું, બધી ગોપીઓની આરે ભગવાને રૂપ લીધા એટલે જે ગોપીની આરે ભગવાન હોય ઈ ગોપીને ભગવાન એની બાજુમાં દેખાય, બાકી માત્ર ગોપીઓ દેખાય.
ગોપીઓના મનની અંદર અહંકાર આવ્યો કે જોયું કૃષ્ણ મને જ ચાહે છે, કૃષ્ણ મને જ પ્રેમ કરે છે, મારી સાથે રેમો, બીજા કોઈ સાથે ન રેમો, કૃષ્ણ મારા વગર ન રહી શકે. આવો અહંકાર ગોપીઓમાં આવ્યો એટલે ભગવાન કહે છે ગોપીઓ અહંકારને તો દૂર કરવું જ પડશે, નહીં ચાલે. એટલે ભગવાન ગોપીઓની મધ્યમાંથી નીકળી રાધાજીને લઈને જતા રહ્યા છે. રાધિકાને લઈને ભગવાન ગયા અને એ બૃહદવનમાં ગોપીઓની મધ્યમાંથી ભગવાન નીકળી ગયા અને અંતે ગોપીઓ આકુળ વ્યાકુળ બની ગઈ છે. ગોપીઓ આકુળ વ્યાકુળ બની ગઈ, ચારે ઓર દિશાઓની જંગલની ઓર શોધે છે કનૈયા, કનૈયા, કનૈયા. કૃષ્ણને બોલાવે છે ગોપી. એક ગોપી કહે છે બેન જુઓ તો આ એકલો ગયો, કોઈકની સાથે ગયો છે. બધી ગોપીઓની સામે નજર કરે છે, બધી ગોપીઓને ગણે છે, એક ગોપી નથી મળતી. એટલે સમજી ગયા આ જે ગોપી નથી ને બીજું કોઈ નહીં, આ રાધા જ નથી. અહીંયા ભગવાન રાધિકાને લઈને જતા રહ્યા છે, રાધાને લઈને જતા રહ્યા બૃહદવનમાં. આ બાજુ ગોપીઓ ભગવાનના વિરહની અંદર રડે છે અને એ સમયે ભગવાન રાધિકાનો હાથ ઝાલી અને બૃહદવનમાં એ માર્ગમાં ચાલ્યા જાય છે કૃષ્ણ. થોડે દૂર ગયા અને આ બાજુ ગોપીઓ બધી કૃષ્ણના વિયોગમાં રડતી રડતી કહે છે કનૈયા અમને છોડીને ક્યાં જતો રહ્યો? કનૈયા અમને છોડીને ક્યાં ગયો? તારા વગર આ તારી ગોપીઓ ન જીવી શકે. કૃષ્ણ તો રાધિકાની સાથે જાય છે. થોડે દૂર ચાલીને ગયા, રાધિકા થાકી ગયા છે. રાધાજી થાકી ગયા. રાધાજી કહે છે કનૈયા હવે મારા પગ દુખી ગયા, ચાલને બેસી જઈએ, થોડી વાર અહીંયા આપણે આરામ કરી લઈએ, વિશ્રામ કરીએ. ના રાધા, બેસવું નથી. અરે કનૈયા પણ મારા પગ દુખી ગયા છે, મારાથી નથી ચલાતું, હવે ચાલ ધીમે ધીમે ચાલીશું. ભગવાન રાધિકાનો હાથ ઝાલીને રાધિકાને ટેકો આપીને લઈ જાય છે. થોડે દૂર ગયા અને વળી પાછા રાધિકા થાકી ગયા. રાધાએ અંતે કહી દીધું કનૈયા હવે મારાથી નહીં ચલાય, તારે જવું હોય તો તું મને છોડીને જતો રહે, પણ હવે મારાથી નહીં ચલાય. રાધિકા બેસવા માટે તૈયાર થયા છે અને એ સમય ભગવાન કહે છે રાધા એક કામ કર, તારાથી નહીં ચલાય ને તો તું મારા ખભા ઉપર બેસ જા, પણ આપણે અહીંયા નથી બેસવું. ભગવાને રાધિકાને પોતાના ખભા ઉપર બેસાડ્યા. બન્યું એવું કે રાધિકાએ ડાબા હાથથી ભગવાનના માથાના વાળ પકડ્યા, જુલ્ફોને પકડ્યા અને જમણા હાથથી પેલી ડાળીઓને એક બાજુ કરે છે. ધીમે ધીમે કૃષ્ણ ચાલ્યા જાય છે અને આ સમયે રાધિકાના મનમાં અહંકાર આવ્યો હવે કે જોયું બધી ગોપીઓને મૂકીને કૃષ્ણ આવ્યા તો ખરા, પણ બધાની વચ્ચેથી લઈને નીકળી ગયા, મને લઈને નીકળ્યા. એટલું નહીં પણ મેં હાલવાની ના પાડી તો મને પોતાના ખભા ઉપર બેસાડી લીધી. આજ નક્કી થયું કૃષ્ણ મારા વગર ન રહી શકે. હવે ભગવાન કહે છે રાધા એક વાત કહું, તને મારા ખભા ઉપર બેસાડીને તો તારા શરીરનો મને વજન નથી લાગ્યો, પણ તારામાં હવે જે અહંકાર આવ્યો ને, અભિમાન આવ્યું ને, એ અભિમાનનો વજન મને લાગ્યો છે. પ્રેમ ગલી અતિ સાંકરી ઉનમે દઉ ના સમાઈ સાહેબ. પ્રેમનો પત્તો બહુ સાંકડો છે. કાં તો એમાં પ્રેમ હોય અને કાં તો એમાં સ્વાર્થ હોય, બસ બેમાંથી એક જ વસ્તુ હોઈ શકે. બે વસ્તુ સાથે ન રહી શકે. અને બરાબર બન્યું એવું કે રાધિકાએ એક મોટી ડાળી આવી, ડાળીને જે પકડવા માટે આમ હાથ કર્યો અને પકડી ડાળીને દૂર કરવા જાય ત્યારે પેલા તો રાધિકા ડાળીને મૂકે ન મૂકે, કૃષ્ણ નીચેથી અદ્રશ્ય થયા અને રાધિકા બે હાથથી ડાળીને પકડી અને હવે જંગલમાં લટકી ગયા છે. રાધિકા પણ રડે છે કનૈયા, કનૈયા વનમાં છોડીને ક્યાં જતો રહ્યો મને? રાધિકા પણ રડે છે, ગોપીઓ પણ રડતી રડતી જંગલની ચારે દિશાઓમાં ભગવાન કૃષ્ણને શોધવા માટે નીકળે છે. એમાં બરાબર એક સ્ત્રીને કાને અવાજ પડ્યો, જુઓ તો બેન, સાંભળો તો, કોઈ ગોપી રડતી હોય, કોઈ સ્ત્રી રડે છે. જે દિશામાંથી અવાજ આવે બધી ગોપીઓ એકદમ દોડતા આવે છે. આવીને જ્યાં જોયું તો રાધા લટકે છે. એ રાધા તું અહીંયા શું કરે છે? અરે બેન પેલા મને નીચે ઉતારો ને પછી હું વાત કરું તમને. આ સમયે રાધિકાની ઉંમર કદાચ મહાપુરુષો એમ કહે છે કે વધીને 7 થી 8 વર્ષની હતી. કારણ જ્યારે ભગવાન કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા ને ત્યારે ભગવાનની ઉંમર હતી 11 વર્ષ અને 52 દિવસ, ત્યારે રાધાની ઉંમર હતી 9 વર્ષની. વિચાર તો કરો, 8 વર્ષની ઉંમરમાં કૃષ્ણએ શું પ્રેમ આપી દીધો લોકોને? 9 વર્ષની ઉંમરમાં કૃષ્ણએ શું પ્રેમ આપ્યો હશે?
પ્રેમ તો અદ્ભુત છે સાહેબ. રાધિકાને નીચે ઉતાર્યા છે, પછી રાધિકાએ બધી વાત કરી. ખબર નહીં બેન કે શું થયું. મેં ડાળ પકડી અને એ સમયે નીચેથી કૃષ્ણ અદ્રશ્ય થયા અને હું અહીંયા ઝાડની ડાળીએ લટકી ગઈ. બધી ગોપીઓ ખૂબ કૃષ્ણના વિયોગમાં રડે છે. રાધિકા અને ગોપીઓ બધા રડે છે સાહેબ. કૃષ્ણના વિયોગમાં બધા રડે છે અને અંતે બધી ગોપીઓ મળી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, તમે પાછા આવી જાઓ. પોતાના અંદરમાં હૃદયમાં રહેલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. 19 ગોપીઓએ ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને એને મહાપુરુષોએ નામ આપ્યું છે ગોપી ગીત. ગોપી ગીતની કથા છે, બહુ અદ્ભુત કથા છે. એક જીવ ભગવાનને પ્રાર્થના કરે છે. એક જીવાત્મા ઈશ્વરને પ્રાર્થના કરે છે. શું કહે છે? અનેક ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે, કૃષ્ણ તમે પાછા આવો. કૃષ્ણ ન આવ્યા ને ત્યારે એકમાત્ર નિર્ણય કર્યો, એક સફેદ કપડાને બિછાવી અને ચારેય ફરતી ગોપીઓ બેસી ગઈ અને કનૈયાને કહે છે, કનૈયા સાંભળી લે, જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી તારી આ ગોપીઓ હવે ઘરે પાછી નહીં જાય. કદાચ આકાશમાં સૂર્ય ઉગી જાય, અમારો ધણી જાગી જાય અને અમારા ધણીને ખબર પડે ને કે અમે અડધી રાતે અમે બૃહદવનમાં આવ્યું હતું તારી પાસે અને કદાચ અમારો ત્યાગ કરી દઈ ને તો અમારો પતિ ત્યાગ કરે એ અમારાથી સહન થશે, પણ કનૈયા તું અમને છોડીને વયો જા, એ અમારાથી જિંદગીમાં ક્યારેય સહન ન થઈ શકે. અમારો પતિ ત્યાગ કરે તો અમે જીવન જીવી લેશું, પણ કનૈયા તું અમને છોડી ન જા.